નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 12/12/2025. ઓકે, તો આજે આપણે ભેંસકાતરી ગામની અંદર આવેલા છે. ડાંગ વિસ્તારમાં એક ભેંસકાતરી કરીને ગામ છે, ત્યાં આપણે આજે કિયાનો પ્લોટ જોવા માટે વિઝિટ કરવા માટે આવેલા. બધા પ્લોટો જોવા માટે પહેલો આપણો પ્લોટ જોયો છે. આ પ્લોટ છે કિયાનો. આપણે જે વેરાયટી નામચીન ચાલી ગયેલી છે ને જોરદાર થયેલી છે એ વેરાયટીનો પ્લોટ આપણે જોવા માટે આવેલા છે. ખેડૂતનું નામ શાંતિવનભાઈ છે. એ આજે હાજર નથી, પણ આપણા બાજુમાં અને આપણા જાણીતા ખેડૂત મારી સાથે જ છે. તો થોડું આપણે ભીંડા વિશે, એમને પણ બાજુમાં જ છે એટલે માહિતી છે, તો એમની પાસેથી માહિતી લઈએ. તો તમારું નામ વડીલ? ઈશ્વરભાઈ અમારા જૂના ખેડૂત છે, એ બી જાણી લેજો. અમારા ત્યાં વ્યારા અને અહીંયા આપણને જાણતા જ છે. ઓકે, તો ઈશ્વરભાઈ, આ શાંતિવનભાઈના ભીંડા છે કિયા, બરાબર? તો આ કિયા ભીંડા છે, તો આ કિયા ભીંડાની અત્યારે વીણી કઈ ચાલતી હોય? એટલે કઈ આઈડિયા નથી એમ કે, પણ 5-6 ની વચ્ચે કઈ થયેલી હોય તો 5-6 વીણી કિયામાં થયેલી છે. તો હવે આ જુઓ, બીજા ગામમાં ઘણા બધા ભીંડા વેરાયટીઓ કરેલી છે અને ઘણી બધીઓ ઊભી બી છે અને ચાલુ અત્યારે એમની છે. તો કિયા ભીંડા તમને અત્યારે જે હાલ નજરે પડતા છે તો કેવા લાગ્યા? હારા છે, ફૂટ બી હારી છે. ઓકે, ભીંડાની ક્વોલિટી હારી છે. ઓકે, ને તોડવામાં થોડા ઈઝી છે ને? હા, તોડવામાં હારા. ઓકે, તોડવામાં બી સારા છે. અને કિયા વેરાયટી જો આપણે બતાવી તેમ કે જોરદાર જ છે. અને બીજું એક ખાસિયત કે એનામાં તમે ફૂટ જોઈ શકો છો કિયાની અંદર. આ છે ફૂટ. આટલા નાના છોડ હોવા છતાં પણ ફૂટ એની જબરજસ્ત છે. એટલે મતલબમાં કેવું છે, લાંબો સમય ચાલે અને ક્વોન્ટિટીમાં ભીંડા આનામાંથી તૂટી શકે અને ભીંડા બી એક સરખો ભીંડો લાગે, બરાબર? અત્યારે હાલ કેવું છે, ઠંડીનો જોર વધી ગયેલો છે, એના કારણે ઘણા જીવાતોનો બી સામનો કરવો પડે. એટલે એના માટે ખેડૂત બી રેડી રહેતા છે. પણ સવારે ઠંડી, રાતના ઠંડી, દિવસના તડકો, તો આ પોઝિશનની અંદર બી છોડ હેલ્ધી તમને દેખાતા હશે. ને ભીંડાની ક્વોલિટી બી જોરદાર છે. ઓકે.